ચાલો બાળકો, 11 સાયન્સ પાઠ ત્રીજો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. એમાં આપણે તત્વોના જે ગુણધર્મો છે એ ગુણધર્મોમાંથી સૌપ્રથમ પરમાણુય ત્રિજ્યા, આયનીકરણ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, આટલા ગુણધર્મોની આગળના લેક્ચરમાં આપણે ચર્ચાઓ કરી. આજ આપણે જે ગુણધર્મ છે એ સમજવાનો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આગળ આપણે જોયું કે આયનીકરણ એન્થાલ્પી, એની વ્યાખ્યા અને આની વ્યાખ્યા બેયની મળતી આવે છે. કે આયનીકરણ એન્થાલ્પીમાં એવું આવતું કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં, ઓલામાં દૂર કરવા, આમાં દાખલ કરવા, પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરતા થતો ઉર્જા ફેરફાર ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. એટલે કે પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થઈ અને ઋણ આયન બને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એની સંજ્ઞા છે ડેલ્ટા EGH. ઓલામાં શું હતી? આયનીકરણ એન્થાલ્પીમાં ડેલ્ટા IH, આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે આઈ હતો. અહીંયા છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે ડેલ્ટા EGH, એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય છે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વાયુરૂપ તટસ્થ પરમાણુ આપણે એને X કહીએ, એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે એ ઋણ આયન બને. તો આ જે છે આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે આની આવર્તની અંદર કેવું વલણ છે કે તત્વોનો પરમાણુ ક્રમાંક વધતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ફેરફાર જોવા મળે છે એની આપણે ચર્ચા કરીએ. તો એક તો મોટા ભાગના તત્વોનો એટલે કે સમૂહ 18ના તત્વોને બાદ કરી નાખો તો બધા તત્વોમાં પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ છે. એટલે કે આપણે એમ કીધું કે સમૂહ 1ના તત્વો, સમૂહ 2ના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, ધાતુ તત્વો બધા. તો એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો અઘરી વસ્તુ છે. એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા નથી. અધાતુ તત્વોની જેમ ધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા નથી. ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. તો પણ એમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉષ્મા મુક્ત કરે છે. એટલે મોટા ભાગની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઋણ છે. ઋણ છે એટલે જ્યારે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઉષ્મા ઉર્જા અથવા ઉર્જા મુક્ત કરે છે. એ શું કરે છે? ઉર્જા મુક્ત કરે છે. એટલે મોટા ભાગના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ છે. ખાલી કોને? એકને બાદ કરતા, તો કે સમૂહ 18ના તત્વોને બાદ કરતા. સમૂહ 18ના નિષ્ક્રિય વાયુ તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ જે રેડોન આ તત્વો જે છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન છે. એટલે કે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે છે. જ્યારે અન્ય તત્વોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે.
તે પછી ધાતુ તત્વો હોય તોય ભલે, એમાં અમુક તત્વો વચ્ચે છે અપવાદરૂપ કે જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન છે, પણ આપણે જે તે વિભાગમાં એ તત્વોની વાત કરશું ત્યારે આપણે એના વિશે ચર્ચા કરશું. હવે સામાન્ય વલણ. સામાન્ય વલણ એટલે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા, એટલે કે એક જ આવર્તમાં પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મૂલ્યો વધુ ઋણ બને છે. આવર્તમાં આ વલણ છે. આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ થતા જાય છે. એટલે કે આપણે બીજો આવર્ત લઈએ તો બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, તો ત્યાં લિથિયમથી ફ્લોરિન તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ થતા જાય છે. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આપણે એ મૂલ્યો, આપણને એક બે સમૂહના મૂલ્યો તમારા કોષ્ટકમાં આપ્યા છે, જાણકારી માટે છે, આપણને આ ગુણધર્મ યાદ રહે એટલા માટે. આ સામાન્ય વલણ છે. આમાં ક્યાંક ક્યાંક અપવાદ જોવા મળે છે, વિચલન જોવા મળે છે. આવર્તની વાત છે આ રહી. એના પછી છે સમૂહમાં ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મૂલ્યો ઓછા ઋણ જોવા મળે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ બને છે, ઓછા ઋણ થતા હોય એવું લાગે. હવે આપણે એક સમૂહની વાત કરીએ કે પહેલો સમૂહ છે હાઇડ્રોજન. એ તો આપણે એને સમૂહ એકમાંય નથી ગણતા. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ છે, બરાબર. તો આ તત્વોના સમૂહમાં આપણે શું થાય છે એ જોઈએ તો કે ભાઈ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલી છે તો કે -73. લિથિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ -73 કિલોજૂલ પ્રતિ મોલ. 1 મોલ હાઇડ્રોજનના પરમાણુઓ દ્વારા એની અંદર બધામાં એક એક ઇલેક્ટ્રોન દાખલ થઈ અને ઋણ આયન બને ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે -73 કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા છે 60. લિથિયમની -60, પછી તમારા કોષ્ટકમાં આપી છે સોડિયમની તો કે 53, પોટેશિયમની -48, -47 અને -46. બહુ ઓછો ફેરફાર જો. તો આપણે સમૂહમાં ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે. હવે એક જ આવર્તમાં ડાબી બાજુથી આપણે જમણી બાજુ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો વધુ ઋણ થાય છે. દાખલા તરીકે અહીંયા 17મો સમૂહ આપ્યો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, બરાબર. તો અહીંયા આપણને આ ચારના મૂલ્યો આપેલા છે. ઓક્સિજનનો છે -141, પછી -200. જો અહીંયા આ જે છે એ અપવાદ જોવા મળ્યો કે ઉપરથી નીચે જતા ઓછા ઋણ થતા જાય છે, અહીંયા એક જગ્યાએ એક વધુ ઋણ થયો, આ એક અપવાદ છે. એની આપણે સમજૂતી આપવાની છે કારણ સહિત. સેલેનિયમ -195, ટેલુરિયમ -190 અને પોલોનિયમ આપેલું છે, પોલોનિયમનું છે -174. જો આ એકને અવગણી નાખીએ તો સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ જ આવી જાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે, ઘટે છે. હવે ઘટવા પાછળનું કારણ શું છે તો કે પરમાણુકીય ત્રિજ્યા વધે છે. હવે જેમ જેમ જો સમૂહમાં તમે ઉપરથી નીચે આવશો એમ પરમાણુ ત્રિજ્યા વધશે, પરમાણુનું કદ વધતું જશે, એટલે દાખલ થતો ઇલેક્ટ્રોન માટે બહાર નીકળે
કક્ષા છે એ કેન્દ્રથી વધુ દૂર જતી જશે અને કેન્દ્રથી વધુ દૂર હશે એટલે એનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હશે. એના કારણે ઓછા ઋણ થતા જાય છે. ઓછા ઋણ થવાનું કારણ જેમ જેમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જેની વધુ હશે એના વધુ ઋણ હશે. તો આપણે એમ કહીએ છીએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ વધુ ઋણ કેમ થાય છે? તો કે લિથિયમને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ નથી, એને તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે. કારણ કે આ બધા ધાતુ તત્વો છે, સમૂહ 1 ના તત્વો, સમૂહ 2 ના તત્વો ધાતુ તત્વો છે અને સમૂહમાં ઉપરથી નીચે આવી એમ ધાત્વીય ગુણ વધે છે, એ આપણે જોયું. એટલે જેમ ધાત્વીય ગુણ વધે છે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જાય છે. હવે આ ધાતીય તત્વો છે, આ બાજુ આવતા અધાતુ તત્વો છે. અધાતુ તત્વોનું એક તો કદ નાનું છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે એ વધુ ઉર્જા મુક્ત કરે છે. એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, આ જે તત્વો છે ફ્લોરિનની છે -328, ક્લોરિનની -300, જો આ માઇનસની નિશાની છે, -400, માઇનસ એટલે કે ઉષ્મા ઉર્જા મુક્ત કરે છે. શું કરે છે? એટલે એવું કેવું હોય તો કહેવાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય છે એ પ્રક્રિયા જે છે એ કેવી છે? સામાન્યતઃ ઉષ્મા ક્ષેપક, ઉષ્મા મુક્ત થાય છે. બરાબર. ક્લોરિન, પછી બ્રોમિન. બ્રોમિનનું મૂલ્ય આપ્યું છે તમારે 325, યાદ નથી રાખવાના, સમજૂતી માટે આપણે સમજીએ છીએ 295, અને એસ્ટેટિન છે 270. તો આ જે વલણ છે એ જોવા મળે છે સમૂહમાં. અહીંયા એક જગ્યાએ બાદ કરો તો આનું કારણ આપવાનું છે. આપણી પાસે એ પ્રશ્ન છે, તમારે એક્સરસાઇઝમાં પ્રશ્ન છે, આ એક કારણ સમજાવવાનું છે. સામાન્ય વલણથી અહીંયા અપવાદ કેમ જોવા મળે છે? બરાબર, એ એક કારણ આપણે સમજીએ. પહેલાં સામાન્ય વલણ છે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ થાય છે. કેમ? તો કે પરમાણુનું કદ ઘટે છે, પરમાણુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો હોય એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ મળે. જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય એનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ મળે. હવે જે સમૂહ 18ના તત્વો છે એને ઇલેક્ટ્રોન મેળવવો નથી કે ઇલેક્ટ્રોન ગુમાવવો નથી, એને ઇલેક્ટ્રોન મેળવવો, કારણ કે એ ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે તો અષ્ટક રચના ગુમાવી છે, અષ્ટક રચના એની ન રહે. અષ્ટક રચના જે સંવૃત રચના છે એ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ છે એ ગુમાવે, એટલે એને ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન ગુમાવવાની કોઈ જ વૃત્તિ નથી. એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા છે? ધન છે. એના ઇલેક્ટ્રોન એટલે સમૂહ 18ના તત્વોમાં જો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આના જે મૂલ્યો છે એ ધન આપ્યા છે. ધન 48 વત્તા 116, પછી 96. આને આપણે અપવાદરૂપ ગણશું. એટલે આમાં આપણે જે અનિયમિત વલણ છે એવું નિયમિત વલણ આમાં જોવા મળતું નથી. અને આમ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના આવર્તના અને સમૂહના મૂલ્યોમાં સંપૂર્ણ જેવી રીતે આયનીકરણ એન્થાલ્પીમાં જેવું નિયમિત વલણ છે એવું નિયમિત વલણ જોવા મળતું ઓછું અનિયમિત છે. જો એમાં લખેલું છે એ આયનીકરણ એન્થાલ્પીની સરખામણીમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પરિવર્તનનો ક્રમ ઓછો નિયમિત છે, એવું તમારી બુકમાં જ લખેલું છે. બરાબર. તો આ આપણે તમને એમ કહે કે ભાઈ કેમ મૂલ્યો આવર્તમાં વધુ ઋણ થતા જાય છે અને સમૂહમાં ઓછા ઋણ થતા જાય છે. બરાબર. તો એ આ જે છે ને, જો અહીંયા વધે છે એવો શબ્દ નહીં વાપરવાનો હો, કારણ કે જે વધુ ઋણ થાય ને એનો અર્થ એમ થયો કે વધુ ઉષ્મા મુક્ત કરે છે. આ ઋણ મૂલ્ય શેના માટે છે? આ ઋણ એનો અર્થ એમ થાય છે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એટલે ઉર્જા મુક્ત થાય છે. ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે, એના માટે ઋણ શબ્દ છે. એના માટે કેવો શબ્દ છે? ઋણ છે. એટલે આપણે આ શબ્દ જે છે આમાં ખાસ વાત, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધે છે એના બદલે સાચો શબ્દ શું છે? વધુ ઋણ થાય છે. વધે છે એ તો બરાબર છે, પણ એ વધે છે એટલે વધુ ઉર્જા કાઢે છે.
અને વધુ ઉર્જા મુક્ત કરે છે એટલે વધુ ઋણ થાય છે. ઘણા પછી એમ કે સાહેબ વધુ ઋણ થાય છે તો એ તો મૂલ્ય નાનું કહેવાય, 328 સંખ્યા છે અને આ 141 સંખ્યા છે, આ બેમાંથી નાની કઈ? તો કે સાહેબ આ તો નાની છે. એટલે આ જે ઋણ મૂલ્ય છે એની આપણે સંખ્યા સાથે આ માઇનસની નિશાની શું દર્શાવે છે? આ ઉર્જા ફેરફાર માટે ઉર્જા શોષે છે કે ઉત્પન્ન કરે છે, બરાબર? એટલે અહીંયા આપણે એમ લખી છીએ વધે છે તો એનો અર્થ એમ છે વધુ ઉર્જા મુક્ત કરે છે, એટલે આપણે લખી છીએ વધુ ઋણ બને છે, બરાબર? એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ બને છે અને સમૂહમાં ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ બને છે. આ બે મુદ્દા આપણે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું એની સંજ્ઞા આટલી આપણને ખબર હોવી જોઈએ બસ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે એની સંજ્ઞા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, એને વ્યાખ્યા વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થતો એન્થાલ્પી ફેરફાર એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એમાં આ વાયુરૂપ તટસ્થ પરમાણુ, કારણ કે એ બીજા કોઈ અવસ્થામાં હોય તો વાયુ અવસ્થામાં આવવા માટે જે ઉર્જા આપવી પડે કે ઉર્જાનું શોષણ કરે એ ઉર્જા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ગણતરીમાં આવતી નથી, બરાબર? એટલે અને આ બે મુદ્દા આવર્તમાં અને સમૂહમાં, બસ આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે આટલું આપણને, અને એ કેમ એ આપણે સમજાયું. ચાલો હવે એને આપણે થોડાક પ્રશ્નો વધુ સમજીએ. અહીંયા આપણે એક તો આ સમજવાનો છે આ તફાવત કેમ છે એ પ્રશ્ન છે તમારે. અહીંયા તમારે કાર્બન સમૂહ, અહીંયા આપણને તો તમને આમ કીધું કે સાહેબ આ પહેલો સમૂહ છે, બીજા વચ્ચેના કોઈ સમૂહ નથી, તો અન્ય સમૂહને આયનીકરણ આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો તમે મેળવી શકો છો. હું તમને નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ, બરાબર? આર્સેનિક એન્ટીમની બિસ્મથ, એમાં આનું જે નાઇટ્રોજનનું મૂલ્ય છે ને એ જો ઋણ નથી એ ધન છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે, આપણને આપ્યું નથી આમાં. પછી ફોસ્ફરસનું મૂલ્ય છે -74, -72, -103 અને -101. જો અહીંયા અનિયમિતતા જોવા મળે છે એટલે આ આવર્ત જે છે એ તમને આમાં આ સમૂહ જે છે એ આમાં આપ્યો નથી. એટલે આપણને એમ કીધું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોમાં ઘણી બધી જગ્યાએ અનિયમિતતાઓ જોવા મળે છે. આ બે મુદ્દા છે એ શું છે? સામાન્ય વલણના છે. સામાન્યત આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધુ ઋણ થાય છે અને સમૂહમાં ઉપરથી નીચે જેમ જતા ઓછા ઋણ થાય છે. અહીંયા પાછા વધુ ઋણ થયા છે, જો દેખાય. તો એ વધુ ઋણ થતા હોય ત્યારે શું સમજવાનું? ત્યારે એવું સમજવાનું કે એનું પરમાણુનું કદ જે છે એ વધુ ઘટે છે. અહીંયા આપણે આવશે લેન્થેનોઇડ સંકોચન, બરાબર? લેન્થેનોઇડ શ્રેણી આવશે, એના કારણે જે સંકોચન થાય છે એ ભરાયેલી ડી શ્રેણી અને ભરાયેલી એફ શ્રેણી એ જવાબદાર છે. આપણે એ સમૂહની ચર્ચા કરશું ત્યારે આવશે. અત્યારે આપણે બે હવે અહીંયા આપણે એક તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન છે, પ્રશ્ન નંબર તમને કહી દઉં. પ્રશ્ન નંબર છે 3.20 જ છે. હા 3.20 છે અને આ એક કોયડો છે. કોયડો સાથે સાથે ઉકેલ લઈએ. કોયડામાં એવું આપ્યું છે 3.7 કોયડા નંબર, એને સમજીએ. અને 3.20 વાળો જે એક્સરસાઇઝનો પ્રશ્ન છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો છે, એટલે આ મુદ્દામાં જ એની આપણે ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ 3.7 પ્રશ્ન, એમાં એમ કીધું છે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરિન આ ચારમાંથી કોનું ઇલેક્ટ્રોન, હવે હું અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આમ જ લખી નાખીશ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હશે, સૌથી વધુ ઋણ હશે. અને કોનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું ઋણ હશે.
કોનું સૌથી વધુ ઋણ હશે અને કોનું સૌથી ઓછું ઋણ હશે. હવે એવું સમજવું હોય તો પહેલાં તો મને આ ચારેય તત્વો કયા આવર્તમાં આવેલા છે, તો કે ભાઈ ફ્લોરિન એ બીજા આવર્તનું 17મા સમૂહનું તત્વ છે, બરાબર. એ આપણે 1 થી 20 સુધીના તત્વોના નામ તમે પાકા કર્યા છે. ફ્લોરિન 9મા નંબરનું તત્વ, પછી નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, પછી આર્ગોન, પોટેશિયમ ને કેલ્શિયમ. એટલે આ જે તત્વ છે એ બીજા આવર્તનું છે અને આ જે તત્વો છે એ ત્રીજા આવર્તના છે, બરાબર. તો પહેલાં તો બીજા આવર્તનું તત્વ છે એટલે ફ્લોરિનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય ત્રીજા આવર્તના તત્વો કરતાં. હવે અહીંયા આ જે ઓક્સિજન અને સલ્ફર અને ફ્લોરિન અને ક્લોરિનમાં આપણને આ બધાના મૂલ્યો પાછા આપેલા જ છે, આપણે ઉપર કોષ્ટકમાં ચર્ચા કરી એમાં. એના આધારે આપણે કહી શકીએ કે આ ફોસ્ફરસનું જે કલર નથી આપ્યું તો ફોસ્ફરસનું મેં હમણાં અહીંયા લખ્યું હતું, ફોસ્ફરસનું છે -74, બરાબર. તો આ બધા મૂલ્યો આપણે કોષ્ટક પરથી કહીએ તો આપણે કહી શકીએ કે ભાઈ ક્લોરિનનું સૌથી વધુ ઋણ છે. હવે ક્લોરિનનું સૌથી વધુ ઋણ હોવા પાછળનું કારણ, અહીંયા જે અપવાદ છે એનું કારણ તો કે ભાઈ ફ્લોરિનમાં બીજો આવર્ત છે, બીજી કક્ષાની અંદર બીજી કક્ષા બાહ્યતમ કક્ષા કઈ છે? બીજી બાહ્યતમ કક્ષા છે, એની ઇલેક્ટ્રોન રચના છે 2s2 2p5. ક્લોરિનની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના છે આ ફ્લોરિનની છે, ક્લોરિનની છે 3s2 3p5. હવે આ જે છે એ બીજી કક્ષા છે, પરમાણુનું કેન્દ્ર પહેલી કક્ષા, બીજી કક્ષા, આ બીજી કક્ષા, બરાબર. ફ્લોરિનની અંદર આ બીજી કક્ષામાં 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાં, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. આ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. હવે ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના, ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના હું અહીંયા દોરું છું. ક્લોરિન, આ ક્લોરિનના પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, એની અંદર 2 ઇલેક્ટ્રોન, આ બીજી કક્ષા, એની અંદર 8 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 અને 8. પછી ત્રીજી કક્ષા. હવે ત્રીજી કક્ષા એટલે પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષા છે, એની અંદર 7 ઇલેક્ટ્રોન છે, 3 4 5 6 અને 7. તો આ તો ત્રીજી કક્ષા છે. પરમાણુનું કદ આ પરમાણુના કદ કરતાં આ પરમાણુનું કદ મોટું છે, તો કદ મોટું હોય તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂરની કક્ષામાં દાખલ થાય, આમાં અહીંયા દાખલ થશે, જ્યારે આમાં અહીંયા દાખલ થશે ઇલેક્ટ્રોન. હવે આપણે અંદરની કક્ષાની અંદર આપણે ઇલેક્ટ્રોન, આ જે છે અંદરની કક્ષા, આ જે કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ આના ઉપર શિલ્ડિંગ અસર ઉદ્ભવશે, એટલે આ જે કક્ષા ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લાગતું હશે. અને સીધી વાત છે, જેમ પરમાણુનું કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો જાય એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થવું જોઈએ. તો આના કરતાં આનું મૂલ્ય ફ્લોરિન કરતાં ક્લોરિનનું મૂલ્ય ઓછું ઋણ થવું જોઈએ. આમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને આમાં ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. આમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને આમાં ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોય તો વધુ ઉષ્મા મુક્ત થાય, એટલે ત્યાં વધુ ઋણ મળે. અને આમાં ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો અહીંયા ઓછું ઋણ થવું જોઈએ. તો અહીંયા કેમ આનું મૂલ્ય વધુ ઋણ હોવા પાછળનું શું કારણ છે? ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. એના માટે જવાબદાર કારણ શું છે? આ ફ્લોરિનની અંદર નાની કક્ષા છે, 8મો ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ લાગે છે. આ નાની કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન, આ મોટી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન. તો આ ફ્લોરિનની અંદર આ જે આપણે એમ કહીએ છીએ કે ફ્લોરિનનું -328 કિલો જૂલ છે અને ક્લોરિનનું -349 કિલો જૂલ છે. તો ક્લોરિનમાં વધુ હોવા પાછળનું એક જ કારણ જવાબદાર છે કે દાખલ થતો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ થાય છે, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે ઓછું અપાકર્ષણ થાય છે. એટલે ઇલેક્ટ્રોન વચ્ચે આમાં અપાકર્ષણનું મૂલ્ય ઓછું છે, આમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જાય છે, બાજે છે.
ગળદી થઈ જાય છે, એટલે એને આવે છે એ ગમે છે. તમે કેમ કોઈ સકડામાં જતા હોય, એમાં તમારે કોઈ તમારા મહેમાનને લેવાનો હોય, તમે કોઈ પ્રસંગમાં એને લઈ જવાનો હોય, જાનમાં લઈ જવાનો હોય તમારા ભાઈબંધને, તમે આવે એ ગમે, પણ અંદર ગાડીમાં ગળદી કરે એ એટલી વાર એમ થાય કે આમેથી ગળદી થઈ. પણ જો પૂરતી જગ્યા હોય ને આવે તો વધુ ગમે, કે એની જગ્યા જ હતી પહેલેથી નથી. સમજાય છે? એટલે આનું મૂલ્ય તો ફ્લોરિન. અને એવી જ રીતે અહીંયા ઓક્સિજન અને સલ્ફરમાં થાય છે. એવી જ રીતે ઓક્સિજન અને સલ્ફરમાં થાય છે. જ્યારે બીજા સમૂહના અને પહેલા સમૂહમાં આવું નથી થતું. શું કામ? તો કે પહેલા સમૂહમાં બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણનો પ્રશ્ન ઉદ્ભવતો નથી, એટલે ત્યાં આવું વિચલન જોવા મળતું નથી. અહીંયા ઇલેક્ટ્રોનની ગીચતા નથી. પહેલો સમૂહ છે, બીજો સમૂહ છે. આપણે એમ કહીએ કે લિથિયમ પછી સોડિયમમાં તો નિયમિત રીતે ઘટે છે -60, પછી માઇનસ સીધું કેટલો થઈ ગયો 53. તો અહીંયા તો નિયમિત ઘટે છે. સોડિયમ પછી પોટેશિયમ -48, પછી -47, પોટેશિયમ, રૂબિડિયમ ને સીઝિયમ, બરાબર. તો અહીંયા માઇનસ છે, તો અહીંયા તો નિયમિત ઘટે છે. અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વાળો પ્રશ્ન ઉદ્ભવતો નથી, જ્યારે અહીંયા ઉદ્ભવે છે. એટલે આ એક જ જગ્યાએ વિચલન પહેલા કરતી બીજાનું મૂલ્ય જે છે એ વધુ જોવા મળે છે. આપણે તો અહીંયા કેમ વધુ જોવા મળે છે એની પાછળનું કારણ શું? તો કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. તો હવે ફ્લોરિન કરતાં ક્લોરિનનું, તો આમાં આપણને પૂછ્યું છે કે આ ચારમાંથી સૌથી વધુ ઋણ કોનું છે? તો કે ભાઈ ક્લોરિનનું. ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ છે. સૌથી ઓછી ઋણ કોની છે આ ચારમાંથી? તો કે ક્લોરિન. પછી બીજા નંબરે શું છે? ફ્લોરિન છે. એ કારણ કે બધા કયા સમૂહના તત્વો છે? 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ હોય. પછી તો કે 16માં, પછી તો કે 15માં. એટલે સૌથી ઓછું ઋણ કોનું હોય? તો કે ફોસ્ફરસ. એટલે એનો જવાબ આવી જાય ફોસ્ફરસ. તો આ PSCl અને F, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન, એમાં કોનું સૌથી ઓછું ઋણ છે? તો કે ફોસ્ફરસ. બરાબર છે. એ હતો તમારે કોયડા નંબર 3.7. હવે એવી જ રીતે તમને તમારો જે 3.20 વાળો જે પ્રશ્ન આપ્યો છે 3.20નો, એમાં પણ આપણને બે મૂલ્યો આપેલા છે અને એ આ જ મૂલ્યો એમાં સમજાવવાના છે. 3.20માં સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 3.20, એમાં એમ કીધું છે નીચે દર્શાવેલા તત્વોની જોડીમાંથી કયું તત્વ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે? કેમ તો નહીં, પણ ખાલી એ સમજાવવાનું છે. બરાબર. હવે અહીંયા આપણને એમ કીધું છે, એમાં આપ્યું છે ઓક્સિજન અથવા ફ્લોરિન, આ બેમાંથી કોની વધુ ઋણ છે? વધુ ઋણ છે. તો આપણને મૂલ્યો આપેલા છે. ઓક્સિજનનું મૂલ્ય છે -141 અને ફ્લોરિનનું મૂલ્ય છે -328. તો કોનું વધુ ઋણ છે અને કેમ? કદાચ આપણને એમ પૂછે કેમ, તો સીધી વાત છે કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ થાય છે. તો ઓક્સિજનથી ફ્લોરિન છે એ ડાબી બાજુ આવેલો છે. એક જ આવર્તના તત્વો છે, ઓક્સિજન પછી ફ્લોરિન આવે છે, બીજા જ આવર્તમાં આવેલા છે. બરાબર. એટલે આનું મૂલ્ય જે છે ફ્લોરિનનું મૂલ્ય વધુ ઋણ મળે છે. શું કામ? તો કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એના 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે એ સંવૃત રચના પ્રાપ્ત કરી લે છે. જ્યારે ઓક્સિજનમાં 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે એ સંવૃત રચના પ્રાપ્ત કરતો નથી, એટલે ત્યાં ઓછું ઋણ છે. ચાલો, એ પછી બી હતું, એમાં બીજી એક જોડી આપી છે ફ્લોરિન અથવા ક્લોરિન. ફ્લોરિન અથવા ક્લોરિન, આમાંથી કોની વધુ ઋણ છે? કોનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે? ડેલ્ટા EGH નું મૂલ્ય, આ બેમાંથી કોનું વધુ ઋણ છે? તો આપણને આના મૂલ્યો ખબર છે, આ છે 328 ને આ છે 349. પણ ન ખબર હોય તો આની પાછળનું આપણે કારણ છે, અહીંયા અપવાદરૂપ છે. ફ્લોરિન સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થાય છે. તો એનો અર્થ સમજો કે ફ્લોરિન પછી ક્લોરિન, એ તો બી સમૂહમાં એના પછી આવતું તત્વ છે, પણ ત્યાં અપવાદરૂપ છે. કારણ કે ક્લોરિનની અંદર ઇલેક્ટ્રોન વચ્ચે ત્રીજી કક્ષકમાં મુખ્ય ક્વોન્ટામાં 3 છે, આમાં નંબર ઓફ n = 2, આમાં n = 3. મુખ્ય ક્વોન્ટમાં આમાં 2 છે ને આમાં મુખ્ય ક્વોન્ટમાં 3 છે. એટલે દાખલ થતો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ થાય છે, આમાં દાખલ થતો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં દાખલ થાય. એટલે આમાં ઇલેક્ટ્રોન વચ્ચે
વધુ અપાકર્ષણ છે એટલે અહીંયા ઓછું ઋણ છે ને અહીંયા વધુ ઋણ છે. તો આમાં જવાબ આવશે ક્લોરીન. ચાલો એના પછી 3.21 આ પ્રશ્નની ચર્ચા કરવા જેવી છે એટલે આપણે આની સાથે સાથે આ સમજૂતી આવી છે કે ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઋણ, અને ઓછી ઋણ હશે, ધન હશે, ઋણ હશે કે ઓછી ઋણ હશે તે અંગે તમારી અપેક્ષા શું છે અને એની પાછળનું તમારા જવાબનું વ્યાજબીપણું દર્શાવો. જો આપણે ઓલામાં કીધું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી, તો આપણે એમ કીધું કે ભાઈ હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય. ક્યાંક ક્યાંક અપવાદની વાત છે. પછી તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એના કરતાં વધુ હોય, ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, ચોથો ઇલેક્ટ્રોન દૂર કરવો, તો આ મૂલ્યો જે છે એ વધુ ઋણ એટલે કે અહીંયા વધુ ઉર્જા. તો એવી રીતે આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે પહેલો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે, હવે પહેલો ઇલેક્ટ્રોન ઓક્સિજનની અંદર દાખલ થાય એટલે ઓક્સિજન છે એ ઋણ આયન બની જાય અને આ વખતે જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ કેટલી છે તો કે ભાઈ -141 કિલોજૂલ પ્રતિ મોલ. હવે જ્યારે આ જે ઋણ આયન બની ગયો ઓક્સિજન -1 વીજભારવાળો ઋણ આયન છે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ થશે તો ઓક્સિજન -2 થશે. તો આ દરમિયાન છે એન્થાલ્પી ફેરફાર હશે ડેલ્ટા EgH2. આ પહેલો પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. કેટલું છે? ધન છે. અને એ મૂલ્ય મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યું 782 કિલોજૂલ પ્રતિ મોલ છે. શું કામ ધન છે? તો કે ભાઈ જ્યારે બીજો ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે જે આયનની અંદર દાખલ થાય છે એ આયન પહેલેથી ઋણ આયન છે. કેવો આયન છે? એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયો એટલે હવે કેવો આયન બની ગયો? ઋણ આયન બની ગયો. એટલે એ ઋણ આયન છે. ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત છે. તો આ ઋણ આયન છે, આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે એટલે એ બે વચ્ચે અપાકર્ષણ થતું હોય એટલે બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવાનો હોય તો એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન મળે. ઉર્જા આપવી પડે, ઉર્જા એની અંદરથી મુક્ત થાય નહીં, ઉર્જા મુક્ત થાય નહીં. પછી આ જે ઋણ આયન છે એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે છે? ધન મળે. આ આપણા એમ કીધું છે કે ભાઈ આના વિશે તમે શું વિચારો છો? તો આ એનો જવાબ સુયોગ્ય છે કે ભાઈ જ્યારે પ્રથમ આ ઇલેક્ટ્રોન અંદર દાખલ થઈ જાય ત્યારે એનું મૂલ્ય ભલે ઋણ મળ્યું હોય, ઉર્જા ઉત્પન્ન થઈ હોય. જો ઘણી વખત આપણે એમ કહીએ ને કે ધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, પણ તોય ધાતુ તત્વોમાં આપણે અહીંયા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, પણ તોય એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે એને મજા તો તોય આવે છે. એને આમ આપણે કેમ કે જે દાનવીર માણસ હોય એ બધાને દાન દેવાની વૃત્તિ ધરાવતો હોય પણ એને લોટરી લાગે તો એ રાજી થાય કે ન થાય? દાનવીર માણસ હોય ભલે લાખો રૂપિયાનું દાન કરતો હોય પણ હાઈલો જતો હોય ને એમાં વચ્ચે 10 કે 20 રૂપિયા મળે તો એ રાજી થાય કે ન થાય? થાય ને. તો એવી રીતે ધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. એને ઇલેક્ટ્રોન લેવો નથી, એને ઇલેક્ટ્રોન તો દેવો જ છે, પણ તોય ઇલેક્ટ્રોન એની અંદર પ્રથમ ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો મળે છે. તો આ હતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશેની પૂર્ણ ચર્ચા. આના પછીના વિડીયોમાં આપણે વિદ્યુત ઋણતા વિશે ચર્ચા કરશું.